નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતની અંદર હાલમાં જે વર્તમાન પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેની આપણે આજે ચર્ચા કરવાની છે. તો દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ CR પાટીલ સાંસદ બન્યા બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે. તેમની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ બીજા નેતાને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવશે તેવી જોરશોરથી ચર્ચા થઈ રહી હતી. પરંતુ હાલમાં તો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ તરીકે અત્યાર સુધી કોઈની નિમણૂક કરવામાં આવી નથી અને ત્યારબાદ મંત્રીમંડળમાં વિસ્તરણ થવાનું હતું તેવી પણ વર્તમાનમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ પણ થયું નથી અને એવી પણ ચર્ચા હતી કે જૂના નેતાઓને રજા આપવામાં આવશે, તેમની જગ્યાએ કોઈ પણ મોટા બીજા નેતાઓની પસંદગી કરવામાં આવશે. તો હાલમાં કુંવરજીભાઈ બાવળિયાને લઈને પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે કુંવરજીભાઈ બાવળિયાને ગુજરાતના ડેપ્યુટી CM બનાવવામાં આવે તેવી કોળી સમાજના મોટા આગેવાનો દ્વારા માંગણી થઈ રહી છે. તો આ માંગણી એટલા માટે થઈ રહી હોય એવી ચર્ચા વહેતી થઈ છે કે કદાચ નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે અને નવા મંત્રીઓની પસંદગી કરવામાં આવે તો કદાચ કુંવરજીભાઈ બાવળિયાની બાદબાકી કરવામાં આવે. તો એને લઈને એટલા માટે ડેપ્યુટી CMની માંગણી કરવામાં આવી રહી છે કે મોટા નેતાઓ કુંવરજીભાઈ બાવળિયાની બાદબાકી ન કરે અને જે જગ્યાએ છે એ જગ્યાએ યથાવત રાખે. કારણ કે આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીને પણ જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ આવ્યા છે તેમને પણ હાલમાં ખુશ રાખવા પડે તેવી પરિસ્થિતિ છે. તેને લઈને જો ભારતીય જનતા પાર્ટી કોઈ પણ જૂના નેતાઓને પદ નહીં આપે અને નવા નેતાઓને પસંદ કરશે તો ભારતીય જનતા પાર્ટીની અંદર પણ વિખવાદ ઊભો થાય તેવી હાલમાં પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષને બદલવાની પણ વાત થઈ રહી હતી, કારણ કે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે તેઓ પોતાના પદ પરથી નિવૃત્ત થવા માગે છે. તેને લઈને પણ ખૂબ જોરશોરથી ચર્ચા થઈ રહી હતી કે કદાચ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની જગ્યાએ કોઈ પણ કોંગ્રેસના મોટા નેતાની પસંદગી કરવામાં આવે. અને ત્યારબાદ શક્તિસિંહ ગોહિલે હાલમાં જે બજેટ રજૂ થયું હતું તેને લઈને પણ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે બિહારને ખૂબ જ મોટું પેકેજ આપવામાં આવ્યું છે, પરંતુ ગુજરાતને હળાહળ અન્યાય કરવામાં આવ્યો છે. તો હાલમાં જે ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું છે તે ફક્ત ખુરશી બસાવવા માટેનું બજેટ છે. એવી હાલમાં ગુજરાતની અંદર વર્તમાન રાજનીતિ પરિસ્થિતિ હાલમાં આ પ્રકારની નિર્માણ થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું હતું. ધન્યવાદ દર્શક મિત્રો.